નમસ્કાર, કૃષિ દર્શનમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે ખેત તલાવડી અને તેમનું મહત્ત્વ. તેમના વિશે આપણા વિશેષજ્ઞ અમરેલીથી પધારેલા નાયબ નિયામક RS સિકવાર સાહેબ પધારેલા છે. નમસ્કાર સિકવાર સાહેબ. નમસ્કાર. સિકવાર સાહેબ, આપણે ખેત તલાવડી વિશે પ્રાથમિક માહિતી આપણા ખેડૂત મિત્રોને માહિતી આપજો. ખેડૂત ભાઈઓ રામ રામ. ખેત તલાવડી જે છે ખેડૂતને પોતાના ખેતરમાં જે વરસાદનો પાણી નીકળી જાય છે એને રોકવા માટેનો એક સાધન છે. તે જ્યાંથી ખેતરમાંથી પાણી બહાર જાય છે એવી જગ્યા ઉપર ઊંડો ખાડો બનાવી લઈએ. એને સામાન્ય રીતે ખેડૂતની ભાષામાં ખેત તલાવડી તરીકે ઓળખાય છે. ખેત તલાવડી એટલે ખેતરમાં બનાવેલું ખાડો, એ ખેત તલાવડી કહેવાય. આ તો સરસ સાહેબ આપણે પ્રાથમિક માહિતી આપેલી, પણ હવે જે ખાડો જે બનાવેલો હોય ખેડૂત મિત્રોએ, તો તેમનામાં જે પાણીનો સંગ્રહ થાય તેના વિશે વિસ્તૃત માહિતી આપો ને, જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ પડે કે તેમના પાકને એને કેટલો ફાયદો થવાનો છે. ખેડૂતોને ખેત તલાવડી એટલા માટે બનાવવી જરૂરી છે. ખેડૂત ભાઈઓ જાણે છે, અત્યારે પણ અનુભવે છે કે વરસાદ જૂનમાં ખૂબ ભારે વરસાદ આવ્યો, ત્યાર પછી 1-1.5 મહિના સુધી વરસાદ દેખાણો નહીં. પાકને જ્યારે પાણીની જરૂર હોય તે ટાઈમે એને પિયત કરવા કે પાકને પાણી ના મળે તો એ નિષ્ફળ જાય. તો જો એની પાસે ખેત તલાવડી બનાવેલી હોય અને એની અંદર પાણી ભરાયેલું હોય, રોકાયેલું હોય, તો એ ડીઝલ એન્જિન મૂકીને પિયત આપી શકે અને નિષ્ફળ જતો પાક બચાવી શકે છે. એના માટે ખેત તલાવડી દરેક ખેડૂતને ખેતીમાં સ્વાવલંબન લાવવા માટે, આત્મનિર્ભર થવા માટે, એને કોઈના ઈશ્વર ઉપર આધાર ના રાખવાનું હોય તો ખેત તલાવડી બનાવવી બહુ જ જરૂરી છે. દરેક ખેડૂતને જો ખરીફ પાક નિષ્ફળ જતો બચાવવું હોય, સુકાયના વરસાદ વહેલો મોડો થાય ત્યારે ખેત તલાવડી એને વરદાન સ્વરૂપ છે. ટૂંકમાં આપણે સાહેબ એવી કહેવત, પેલી જૂની કહેવત છે મુજબ કહી શકીએ કે પૂર આવે ને પહેલાં પાળ બાંધવું. આપણે અહીંયા એવી કહેવત બાંધી દઈએ કે તલાવડી, આપણે ચોમાસું આવે ત્યારે તલાવડી બાંધો. બરોબર છે સાહેબ. તો હવે ખેત તલાવડી કેવી રીતે બનાવી એના વિશે થોડીક વિસ્તૃત માહિતી આપો ને. ખેત તલાવડી બનાવવા માટે જે છે, સૌથી પહેલાં ખેડૂતને કે ભાઈ મારે ખેત તલાવડી બનાવવી છે, તો એના માટે એ જાતે પણ બનાવી શકે પોતાના ખર્ચે. અને એની જો ખર્ચો કરવાની એ ના હોય તો સરકારે યોજનાઓ કરેલી છે. એ યોજનાઓમાં એને માંગણી કરવી પડે. છેલ્લા 2 વર્ષથી ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજીઓ સરકાર આમંત્રિત કરે છે. તેમાં એ આ ઘટકની અંદર ખેત તલાવડી ઘટકમાં પોતાની માંગણી નોંધાવે અને એની હાર્ડ કોપી એટલે કાગળિયાઓ જેવા કે 7/12ની નકલ, અરજી સહી કરેલી, એ નિગમની, જમીન વિકાસ નિગમની જિલ્લા લેવલે કચેરીઓ છે, તાલુકા કક્ષાએ સુપરવાઇઝરની કચેરીઓ છે, એમાં પહોંચતી કરે તો એની ખેત તલાવડી બનાવવા માટેની મંજૂરીઓ અને આગળની કાર્યવાહી થાય અને ખેત તલાવડી બની શકે. બહુ સરસ વાત કરી કે સિકવાર સાહેબે કે આ સરકારની યોજનાથી ખેડૂતોને શું ફાયદો થતો હોય છે. પણ હવે જ્યારે તમે વાત કરી કે વ્યક્તિગત રીતે ખેત તલાવડી બનાવવાની હોય છે, ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થતો હોય છે કે આપણે ખેત તલાવડી ભાગીદારીમાં બનાવવી હોય તો બની શકે, કે એમાં સરકાર દ્વારા કોઈ યોજના આપી શકાતી હોય છે? ખેત તલાવડી બનાવવા માટે સરકારે તલાવડી દીઠ જુદા જુદા સાઇઝો નક્કી કરેલા છે અને એ વ્યક્તિગત છે. એના જે કંઈ સહાય છે એ ખેડૂતને વ્યક્તિગત મળે છે. 5 ખેડૂતો ભેગા થઈને બનાવે તો સહાય કોના નામે ઉધારવી, કોણ જમીન એની મોટી બગાડ થાય, પાણીના ઉપયોગના પણ ખેડૂતોમાં પાછળથી વિવાદો થાય, એને ધ્યાનમાં રાખીને સરકાર વ્યક્તિગત ખેડૂત માટે 50,000થી લઈને 1 લાખ સુધીની તલાવડીઓની યોજના અમલમાં છે. મોટી તલાવડી કરવી હોય તો ખેડૂતો જે શેડાઓ ઉપર છે, એક ખેડૂતનો શેડો બીજા ખેડૂતની બાઉન્ડ્રી એ અડીને બનાવી શકે છે. પાણીનો એ બનાવવા માટે સૌથી અગત્યનું છે કે ત્યાં પાણીની આવક કેટલી છે, કેટલા ખેતરોનો પાણી એને મળે છે, એના આધારે ખેત તલાવડી સામૂહિક બની શકે.
સાહેબ, તો એમાં એક વિસ્તૃત એક વસ્તુ જાણવા જેવી ખરી કે ખેત તલાવડીથી આજુબાજુના જે પર્યાવરણ છે એમને શું ફાયદો થતો હશે? ખેત તલાવડી પાણી છે એ પાણીથી જાનવર, જંગલ, જમીન અને જન પાણી હોય તો આપણે કહીએ છીએ સામાન્ય રીતે કે ગામડાઓમાં સૂત્રો છે, જાણીએ છીએ કે જલ એ જીવન. એટલે જલ વગર ઝાડવાય જીવિત નથી રહી શકતા, પાક નથી રહી શકતું, અને જમીન ઉપર જો પાણી ના હોય તો આપણે રેગિસ્તાન એને કહીએ છીએ. સૂકવો પ્રદેશ હોય તો એ જીવિત નથી, મરેલું ગણાય છે. એટલે પાણી હોય તો જ્યાં તલાવડી બનાવેલી હોય, સંગ્રહ કરેલું હોય, તો ખેડૂતોએ જોયું હશે કે ત્યાં કુદરતી જૂના ઝાડ હોય તો એની ગ્રોથ જે છે, એનો ઘેરાવો જે છે વિશાળ થઈ જાય છે. ઝાડને, ઘાસને કે પાણી મળે તો વેજીટેશન પણ જે વગેર પાણીએ થતું હોય તો 6 ઇંચ 12 ઇંચ વધે અને પછી પૂરું થઈ જાય એનું જીવન. પાણી હોય તો એની ગ્રોથ જે છે સારી થાય છે. એટલે પર્યાવરણ તો લોકો આજે જંગલોમાં ફરવા શાના માટે જાય છે? કારણ કે ત્યાં હરિયાળી છે, પર્યાવરણ સારું છે. તો જો ખેત તલાવડી અને દરેક જગ્યા ખેતરે તલાવડી હોય તો ત્યાં પર્યાવરણ પણ ઓટોમેટિક એ તલાવડી ઉપર 2-4 લીમડાના ઝાડ કે બીજા ઝાડ લગાવી દીધા હોય તો ખેડૂત જોતા હશે કે 2-3 વર્ષમાં એ મોટું ઝાડ થઈ જાય, કેમ કે એને ભેજ અને પાણી મળતું રહે. તો પર્યાવરણ એ ગામ રમણીય બની જાય, આદર્શ ગામ જેને કહીએ. તો એ પણ એ પાણી હોય, તલાવડીઓ હોય તો એ પર્યાવરણ સુંદર થઈ જાય અને એ ગામને લોકો જોવા આવે. બગીચાઓમાં શાના માટે લોકો સાંજે જાય છે? ફરવા માટે. ગ્રીનરી છે. ગ્રીનરી છે એના માટે. બહુ સરસ વાત કરી કે પાક, ખેડૂતોને પાકમાં તો ફાયદો થાય જ છે, પણ સાથોસાથ આજુબાજુના જીવન અને પર્યાવરણને લગતી કોઈ પણ બાબતોને અને ત્યાંના વાતાવરણમાં પણ એટલો જ ફાયદો થતો હોય છે. હવે વિસ્તૃતમાં સાહેબ આપણા ખેડૂત મિત્રોને એ જાણકારી આપો કે ખેત તલાવડી જ્યારે બનાવીએ ત્યારે કેટલા હેક્ટરમાં અને કેટલા વિસ્તારમાં તેનું પ્રમાણ હોય છે અને કેટલા પ્રમાણમાં એમનું યોજના પૂરી પાડવાની હોય છે, પદ્ધતિસર તેની માહિતી આપો ને. ખેત તલાવડી બનાવવા માટે સૌથી પહેલાં તો ખેડૂતની પોતાની જમીન કેટલી છે. નાનો ખેડૂત હોય તો એના માટે નાની ખેત તલાવડી, કેમ કે એનો ખેતર જ નાનો છે, એને પિયત કરવા માટે એની પાસે 4 વીઘા જમીન છે. તો એને 4 વીઘામાં પિયત કરવા માટે પાણીનો જથ્થો જોઈએ, તો એ નાની તલાવડી બનાવી શકે. નાની તલાવડી બનાવવી હોય તો 30 મીટર બાય 30 મીટર, એટલે કે લગભગ 100 ફૂટ લાંબી, 100 ફૂટ પહોળી અને 2 મીટર ઊંડી તલાવડી બનાવી લે. 2 મીટર એટલે 7 ફૂટ જેવી. તો એને એ તલાવડીમાં 1800 ઘનમીટર જેવું પાણી સંગ્રહ થાય અને 1800 ઘનમીટર પાણીથી એની પાકને પિયત કરવાની, ચોમાસો સારો ગયો હોય તો રવિ પાક પણ એ તલાવડીથી સહેલાઈપૂર્વક લઈ શકે છે. હવે થોડી વધારે જમીન છે, જે 10 વીઘાનો ખેડૂત છે, 10-12 વીઘાનો ખેડૂત છે, તો એને 35 મીટર બાય 35 મીટરની તલાવડી કરે, મીડિયમ સાઇઝની. તો એનાથી એને પિયત આની જેટલી જમીનની માલિકી છે, કારણ કે તલાવડી પોતાની માલિકીની છે, એનો પાણી એને કોઈને બીજાને નથી આપવાનું. પોતાની એને ખેડૂતે જમીન બગાડી છે, પાણી રોકવા માટે એક્વાયર કરેલી છે, પાક નીચેથી નીકળી ગઈ છે. તો એને કેટલું પિયત, એની પાસે જમીન કેટલી છે એના પર આધાર રાખે. મોટો ખેતર હોય, મોટો ખેડૂત હોય તો એના માટે 1 લાખની મર્યાદાની સરકારની તલાવડી છે, જેમાં 40 મીટર લાંબી, 40 મીટર પહોળી, 2 મીટર ઊંડી તલાવડી બનાવે તો લગભગ એના 3300 ઘનમીટરનો ખોદકામ થાય. એ ખોદકામમાં જે પાણી ભરાય તો એનાથી એ 12 થી 14-15 વીઘાની પિયત કરી શકે. એની સાથે સાથે તલાવડીનો સાઇઝ નક્કી ખેડૂતને કરતાં પહેલાં અગત્યનો તલાવડી શાના માટે બનાવીએ છીએ કે પાણી ભરવા માટે. પાણી ભરવું હોય તો એને એ જોવું પડે કે વરસાદનો જે પાણી પડે છે એ કેટલા ખેતરનો, કેટલા વિસ્તારનો એના ખેતરમાં આવે છે. ઉપરના ખેતરોનો પાણી એના ખેતરમાં આવે છે. તો મેં અગાઉ વાત કરી કે નાની તલાવડી બનાવી છે
તો એના માટે 15-17 વીઘાનો પાણી જોઈએ. વરસાદનો ખેતર એની 10 વીઘા હોય તો બીજાનો 10 વીઘાનો પાણી આવતું હોય તો જ એ સારો વરસાદ એક આવ્યો હોય તો ભરાઈ રહે. જો એના ખેતરમાં પાણીની આવક ના હોય અને ખાડો મોટો કરી લીધું તો ભરાય નહીં, અડધું ભરાયેલું પડી રહે, એની જે ખેત તલાવડી જમીન રોકાઈ હોય એનો પૂરેપૂરો વળતર એ ખેડૂતને મળે નહીં. જમીન રોકાય એટલે ઉપયોગ પણ એટલો થતો એટલો ના થાય. એટલે બે મુદ્દા અગત્યના એમાં ખેડૂત ભાઈઓને ધ્યાનમાં રાખવા પડે કે એના ખેતરમાં ઉપરના કેટલા વિસ્તારનો પાણી આવે છે અને એને કેટલા પોતાની માલિકીની જમીન કેટલી છે, કેટલી પિયત કરવી છે, એના આધારે એનો સાઇઝ નક્કી થાય. 3 સાઇઝોની મેં તલાવડીની વાત કરી, એ આવક અને એની જાવક. 2 મુદ્દા, જાવક એટલે પિયત અને આવક એટલે વરસાદનો પાણી. એ બેનો મેળ કરી એનો સાઇઝ નાની મોટી નક્કી કરી શકે છે. બહુ સરસ વાત કહી શીખવાડ સાહેબે કે પાકું સર્વેયું આપી દીધું ખેડૂત મિત્રો માટે કે જમીનની કઈ રીતે ફાળવણી કરવી અને કેટલા પ્રમાણમાં ખેત તલાવડીનો ઉપયોગ થઈ શકે તેના વિશેની માહિતી આપેલી. સાહેબ, આપણે એમાં હેક્ટર આપણે જે જળ સંચય છે એનાથી આપણે ઉર્જા સંચય કઈ રીતે થઈ શકે, એટલે કે ખેડૂત મિત્રોને આમાં ઉર્જાનો કેટલો લાભ થાય, મોટર કે દ્વારા લાઇટનો એટલો ઓછો યુઝ વપરાશ થાય, એના વિશે વિસ્તૃત માહિતી આપો ને. બહુ સારો પ્રશ્ન છે આ. માનો કે એક ખેડૂતે 40x40ની 1 લાખની મોટી તલાવડી બનાવી હોય તો એની અંદર લગભગ 3200થી 3500 ઘનમીટર પાણી રોકાય અને વરસાદમાં પહેલો વરસાદ જૂનમાં સારો આવી ગયો હોય તો એ તલાવડી ભરાઈ જાય છે. સારો વરસાદ એટલે 4 ઇંચ પાણી પડે તો એ તલાવડી ભરાઈ જાય. અને એ જો તલાવડી ભરાઈ ગઈ હોય અને 1 મહિના પાણી ખેંચાય, વરસાદ ખેંચાય, તો જમીન જે 9-10 મહિનાથી સૂકી હતી એના તળના ઊંડા જતા રહ્યા હોય પિયત કરતાં કરતાં બાષ્પીકરણથી, તો એ ભરાયેલું પાણી છે કુદરતી પ્રક્રિયાથી તળમાં નીચે જાય છે. અને અમે જોયું છે કે 15 દિવસમાં તલાવડી આધી કરતાં વધારે ખાલી થઈ જાય છે. એ પાણી આખું નીચે જમીનમાં ઉતરી જાય છે. હવે પાણી જમીનમાં ઉતરે એટલે એનો જે કૂવામાં અને બોરમાં પાણીના તળ છે એ ઉપર આવવા મળે. તળ ઉપર આવી જાય તો જે સબમર્સિબલ કે એન્જિન 100 ફૂટથી પાણી ખેંચતો હતો એની જગ્યાએ 50 ફૂટથી પાણી ખેંચે તો ઉર્જા બચે, ઓછા હોર્સ પાવરની ખર્ચો બચે, એનો ડીઝલ પણ અડધું વપરાય, એન્જિન પર તાકાત ઓછી પડે, નાનો એન્જિનથી કામ કરી શકે, ઓછા હોર્સ પાવરથી કરી શકે. તો જળ સંગ્રહ થવાની સાથે ઉર્જા પણ બચત થઈ અને લોકો અનુભવે છે. આજે પહેલાં તળ ઊંડા ગયા અને જળ સંગ્રહના કામો થયા એટલે વોટર ટેબલ પાછા વરસાદમાં ઊંચા આવી જાય છે અને એ જ વસ્તુ ઉનાળામાં પાછી પાણી ઓછું આવે છે, તળ નીચે જતા રહે છે. બરોબર છે સાહેબ. તમે સર આપણે જે ઉર્જા સંચય વિશેની સરસ માહિતી આપેલી, પણ હવે જે જળ સંચય થાય છે એમાં પાકનો ગ્રોથ અને પાક વિશેની વિસ્તૃત માહિતી આપો ને, જે ખેડૂત મિત્રોને જે ડીપમાં નોલેજ મળે અમારા ખેડૂત મિત્રોને અને ખ્યાલ પડે કે જુદા જુદા પાકને પાણીના ગ્રોથથી કેટલો લાભ થાય છે. ખેડૂત સારી અત્યારે આપણે જોઈએ છે કે ગરમી પડે છે, વરસાદ છે નહીં, તો ગમે ત્યાં નીકળીએ તો મગફળી હોય કે કપાસ હોય એકદમ મૃત જેવી, મૂર્છિત જેવી પાક દેખાય અને એને જો પિયત આપી દીધું હોય તો તરત કરંટમાં આવી જાય, આમ હલતી હોય અને આખું મોજમાં હોય એવું પાક ખેતર જોઈને ખેડૂત પણ મોજમાં આવી જાય. એટલે પાક માટે પાણી તો જરૂરી છે અને દરેક પાકની પિયત માટેની અવસ્થાઓ હોય છે કે એટલા દિવસે પાક વાવ્યું છે તો એને પાણી જોઈએ, બીજો પાણી ક્યારે જોઈએ તો એની અવસ્થા છે, દાણા બેસતા હોય ત્યારે પાણી જોઈએ, અને તલાવડી કરેલી હોય અને વરસાદ નથી તો એની પાસે પાણી છે તો ખેડૂત એને પિયત આપી શકે કરકસરથી. તલાવડીમાં હવે તો સરકાર કપાસની ખેતીમાં ખેડૂતો ડ્રીપનો ઉપયોગ કરવા મળ્યા છે તો એનાથી ઓછા પાણીથી બધું વિસ્તારને પણ પિયત આપી શકે અને
પહેલાં ઢોળિયાથી સીધું પાણી પાઈ દેતા હતા, એની જગ્યાએ ડ્રીપથી પાવે તો જે 10 વીઘામાં પિયત થાય એની જગ્યાએ 20 વીઘાને એટલું પાણી, પાકને જોઈએ એટલું પાણી એના છોડના મૂળિયાઓને સીધું ડ્રીપ મારફતે આપી શકે છે. અને એ સમયસર પાણી મળે, જરૂરિયાત મુજબનો પાકને પાણી મળે તો ધારેલું ઉત્પાદન એ લઈ શકે છે. બહુ સરસ વાત કરી કે ઓછા ખર્ચે નફાકારક પાક ઊભો કરવાનું ખેડૂતો પાસેથી આ ખેત તલાવડી દ્વારા પદ્ધતિસરથી એમનો ફાયદો લઈ શકે છે. સાહેબ, તો આપણે હમણાં તમે વાત કરેલી કે એપ્લિકેશન કે ભાઈ અરજી દ્વારા તમે ખેડૂતોને આ પદ્ધતિનું જ્ઞાન તમે પૂરું આપેલું. વિશેષમાં ખેડૂતોને મહત્તમ લાભ મળે તેના વિશે સરકારી યોજના દ્વારા મહત્તમ લાભ ને એના દ્વારા તમે થોડીક માહિતી આપો ને સર. અત્યારના સમયમાં ચાલુ વર્ષે ખેડૂત ભાઈઓ અમે જોયું અમરેલીમાં બગસરા અને એ તાલુકાઓમાં 35-40 ઇંચ જેવો વરસાદ થયો. ખેડૂતોની એટલો ભારે વરસાદના કારણે ખેડૂતોની ઉપરની 6 ઇંચ 12 ઇંચ માટી જે ખેતી પાક માટેની જરૂરી હતી એ બધી નીકળી ગઈ, પાણી સાથે વહી ગઈ અને પથરા નીકળી આવ્યા. તો આજે પ્રશ્ન છે કે જો ખેડૂત ખેત તલાવડી બનાવે તો એ ખેત તલાવડીમાંથી ખાડો બનાવવામાં જે માટી નીકળે એની 70-80% માટી પુરાણમાં પણ ઉપયોગ થઈ શકે, પાણીનો સંગ્રહ થાય. કેમ કે હવે માટી લેવી એ પણ એક પ્રશ્ન છે કે ખેડૂતને માટી લાવવી ક્યાંથી, લાંબા અંતરથી લાવે તો એનો ખર્ચો બધું થાય, કોના ખેતરમાંથી લાવે એ પણ પ્રશ્ન છે, બીજો કોઈ એને પોતાના ખેતરમાંથી કાઢવા ના દે. તો એ સારામાં સારો વિકલ્પ છે કે તલાવડી એક બનાવી લે અને એની જે માટી નીકળે ખાડો બનાવવામાં, એ જે માટી નીકળી ગઈ છે એ ખેતરમાં પાથરી લે, આવતા વર્ષથી આવતા સિઝનથી પાછો પાક લેતો થઈ જાય, એમાં પાણી રોકાય એટલે પિયત પણ કરી શકે. પાછું હું કહીશું કે ખેત તલાવડી જે છે ખેડૂતને પોતાની ખેતી કરવા માટેનો સારામાં સારો એને વિકલ્પ છે. એને કોઈના પર આશ્રિત રહેવું નહીં પડે. માટી જોઈએ, પાણી જોઈએ તો એને પોતાની તલાવડીમાંથી માટી મળી જાય. ઘણી વખત અમે જોયું છે કે 2-4 વર્ષ થાય તો ખેત તલાવડીમાં પુરાણ થઈ ગયું હોય, ખેતરની માટી પાણી સાથે અંદર ગઈ હોય તો એને પાછી સાફ કરીને ખેતરમાં પાથરી લે. કેમ કે એ જે ખેતરમાં છાણિયું ખાતર નાખેલું હોય, જે કંઈક એ છે એ માટી ફળદ્રુપ માટી એની તલાવડીમાં સંગ્રહાયેલી હોય એને પાછી પૂરી લે તો એટલું એનો ખાતરનો ખર્ચો પણ બચે, ઓછા ખર્ચે એના પોષક તત્વો જે છે એના ખેતરમાં જ રહે. સાહેબ, આપણે જે સરકારી યોજનાઓ હોય ખેત તલાવડી વિશેની તેના વિશેની સાહેબ વિસ્તૃત માહિતી આપો જેથી કરી અમારા ખેડૂત મિત્રોને ખૂબ જ લાભ થાય. બાબતે ખેત તલાવડી બહુ ઉપયોગી છે. દાખલા તરીકે કે અગાઉ મેં વાત કરી કે ખેત તલાવડી બનાવે તો સૌથી પહેલાં ખેડૂતને પોતાના ખેતરની માટી ખેતરમાં રહે, એમાંથી જે ધોવાણતી ગઈ હોય એ તલાવડીમાં રોકાઈ જાય, એ માટી પાછી પૂરી શકે. ખેતરનું પાણી ખેતરમાં રહે, જે પાણી ખેતરમાં જ્યારે જરૂર છે, વરસાદ ઇન્દ્રદેવ ભગવાને પાણી આપ્યું ત્યારે એ પાણી બહાર નીકળી જાય અને નદી નાળામાં થઈને દરિયામાં જતું રહે. અને જ્યારે જરૂર હોય ત્યારે ખેડૂત બલખા મારતો હોય કે ભાઈ પાણી નથી મારી પાસે. કુદરતે ઘણું આપે છે, જરૂરિયાત મુજબ દરેકને આપે છે, તો એ પાણીને રોકી લીધું હોય તલાવડીમાં તો જ્યારે જરૂર છે ત્યારે પાઈ શકે. ખેતરની માટી ખેતરમાં, ખેતરનું પાણી ખેતરમાં, અને એના ઉપરાંત ઉર્જા બચાવી લીધી હોય તો એનો ખર્ચો પણ ઘટે છે, ઉત્પાદન પણ ધારેલું લઈ શકે છે. જે ખેડૂતે ખેત તલાવડી બનાવી હોય તો એને ખરીફ ચોમાસો સારો જાય ત્યારે એને પિયત કરવાની જરૂર પડે નહીં. અને નવરાત્રિ દિવાળીના ટાઈમે ખેત તલાવડી પાણીથી છલોછલ હોય તો એ ખેડૂત શિયાળુ પાક તલાવડીના એનાથી લઈ શકે છે. જે ખેડૂતો એક જ પાક લેતા હતા, ચોમાસું ખેતી કરતા હતા, પાણીનું સાધન નહીં હતું, જો તલાવડીમાં પાણી ભરેલું છે અત્યારના સમયે ભરેલું હોય તો એ એક તલાવડીથી 15 વીઘામાં ઘઉંનો પાક આરામથી લઈ શકે છે. 2-3 પિયત એ તલાવડીના પાણીથી આપી શકે છે.
અને અમે જોયું છે કે જ્યાં તલાવડી બનાવેલી છે તો 3000 ઘનમીટરની તલાવડી હોય તો એટલું જ પાણી એના તળમાં ચોમાસા દરમિયાન ઉતરી જાય છે. એટલે ટૂંકમાં કહીએ તો 6000 ઘનમીટર પાણી એની પાસે ઉપલબ્ધ થઈ ગયો. તો 20 વીઘા શિયાળુ પાક જો એ લે તો તલાવડી સરકારની યોજના છે, 90-10ની યોજના છે, 10% ખેડૂતને આલવાના છે, 90% સરકાર આપે છે. હું તો એમ કહીશું ખેડૂત ભાઈઓને, સરકારની યોજના ના હોય તો ખેડૂત જો 1 લાખ રૂપિયાની તલાવડી પોતાના ખર્ચે બનાવે તો એનો એક શિયાળુ પાક લે 20 વીઘામાં તો આરામથી 1 લાખ રૂપિયાની ઉપજ એને બીજા ગયા વર્ષોમાં જે શિયાળુ પાક ના લીધેલું હોય અને 20 વીઘામાં શિયાળુ પાક એનો સફળતાપૂર્વક ઉત્પાદન આપે તો લાખ રૂપિયાની તલાવડી ખર્ચ કરેલા છે તો એક જ સિઝનમાં એને પૈસા પાછા મળી જાય. એવો કોઈ ધંધો નથી કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો બીજા એક જ વર્ષમાં એનો વળતર મળે. સૌરાષ્ટ્રમાં પાણી સંગ્રહ કરી, પાણી સંગ્રહ પાછળ ખેડૂતો જે પૈસા નાખશે એ પૈસા એના એક જ વર્ષમાં પાછા મળી જશે. અને સરકાર તો 90% આપે છે. ફક્ત એને માંગણી કરવાની છે, ઈચ્છાશક્તિ બનાવવાની છે કે ભાઈ મારે આ વસ્તુ પાણીની સગવડ પોતાની કરવી છે. કોઈ બીજા ઉપર નિર્ભર, ઈશ્વર ઉપર કે પડોશી પાણી આપે નિર્ભર રહેવાની જરૂર નથી. દરેક ખેડૂત ભાઈઓને હું આજની તકે અપીલ કરીશું કે ખેતરે ખેતરે તલાવડી બનાવે, તલાવડી બનાવીને પર્યાવરણને સમૃદ્ધ કરે, પોતાની સમૃદ્ધિ લાવે, જાનવરોને સમૃદ્ધ બનાવે અને ખુશહાલી આવે. એના માટે ખેત તલાવડી ખૂબ જ ઉપયોગી છે. બહુ સરસ વાત કરી સાહેબે કે જ્યારે સરકારી સહાયથી આટલો બધો લાભ થતો હોય તો ખેડૂત મિત્રો કોઈ આ બાબતે વંચિત ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખેતીલક્ષી મૂંઝવતા પ્રશ્નો કૃષિ દર્શનમાં ટોલ ફ્રી નંબર પર 1800-180-1551 નંબર પર તમે કોઈ પણ પ્રશ્નો પૂછી શકો છો. આ વિષય અથવા કોઈ પણ વિષયને લગતા ખેતીલક્ષી પ્રશ્નો તમારા માટે અમે તુરંત તમને સંતોષકારક જવાબ મળશે. એ સાથે નમસ્કાર. રામ રામ ખેડૂત ભાઈઓ.